ચેપ્ટર 3 પ્રકાશનું વિભાજન અને કુદરતી પ્રકાશીય ઘટનાઓ. તમે પ્રકરણ 2 માં પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કર્યો. તદુપરાંત અરીસા અને લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશે પણ ચર્ચા કરી. તમે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર અને ખગોળીય દૂરબીનમાં વસ્તુનું પ્રતિબિંબ રચવા અંગેની પણ સમજ મેળવી. આ તકનીક માનવ આંખમાં રહેલા લેન્સનું કાર્ય સમજવા ઘણી મદદરૂપ છે. મનુષ્યની આંખની દ્રષ્ટિની ખામી સુધારવા માટે પણ લેન્સ મહત્વનો ભાગ ભજવે છે. પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન મેઘધનુષ્યની રચના, તારાઓનું ટમટમવું અને મરીચિકાની રચના જેવી પ્રાકૃતિક ઘટનાઓ સમજવા માટે ઘણા ઉપયોગી છે. આ પ્રકરણમાં તમે પ્રકાશના વક્રીભવન, વિભાજન અને પ્રકીર્ણન આધારિત કેટલીક પ્રાકૃતિક ઘટનાઓનો અભ્યાસ કરવાના છો.